સમાચાર સાંભળીને બહુ દુઃખ થયું. અચાનક એમનો અટેક આવી ગયો અને આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા. પિક્ચર તમને ખબર જ છે કે જ્યારે રિલીઝ થઈ એના પહેલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. ભાઈ બહુ સારા વ્યક્તિ હતા અને મારી પહેલી જ પિક્ચર એકવાર પીવને મળવા આવતા. મારા તો મોટા ભાઈ સમાન કે ઘણું બધું એમના જોડે શીખવા મળ્યું છે. પહેલે પિક્ચર બનાવે તો ભાઈ તું પિક્ચર કર મળી પિક્ચર હિટ ગઈ એવી રીતે તારી પિક્ચર પર તારો બધા લોકો ચાક બહુ છે જોડાયેલા અને મારા મોટા ભાઈ હતા. ખરેખર કાલે નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને આજે એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. જે દુઃખદ સમાચારથી સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણીતા જે દિગ્દર્શક અને નિર્માતા હર્ષુક પટેલનું હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ અવસાન થયું છે. અને દુઃખદ અવસાન થયું છે ત્યારે સમગ્ર ફિલ્મ જગતમાં આંચકાજનક સમાચાર છે. હર્ષુક પટેલ વિક્રમ ઠાકોર સાથે એકવાર પીવને મળવા આવજે, તને પારકા માનું કે માનું પોતાના હાલ ભેરું ગામડે જેવી અનેક સફળ ફિલ્મો બનાવી જેણે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારો બિઝનેસ કર્યો. હર્ષુકભાઈ પટેલે તેમની શરૂઆત ગુજરાતી ચલચિત્ર જગતના ભીષ્મ પિતા કહી શકાય તેવા સ્વ ગોવિંદભાઈ પટેલ ના સહાયક તરીકે કરેલ. હર્ષુકભાઈ પટેલ અને ગોવિંદભાઈ પટેલના પરિવારજનો સભ્યો પણ છે. પવિત્ર જે ભગવાન તેમના પવિત્ર આત્માને દિવ્ય આત્માને શાંતિ આપે તેવી ભગવાનને પ્રાર્થના. અને ત્યારે હર્ષુક પટેલનું દુઃખદ અવસાન થતા, હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થતા ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યું. અને વિક્રમ ઠાકોરે ટેલિફોનિક લાઈન પર ઇન્ટરવ્યુ આપતા શું કહ્યું આવો જોઈએ. દિગ્દર્શક હર્ષુકભાઈ પટેલનું અવસાન થયું છે. જે હર્ષુકભાઈ પટેલ સાથે વિક્રમભાઈ, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર પણ અવારનવાર તેમની સાથે કામ કરી ચૂક્યા છે. શું કહેશો વિક્રમભાઈ? ભાઈ બહુ સારા વ્યક્તિ હતા અને મારી પહેલી જ પિક્ચર એકવાર પીવને મળવા આવજે જે એક્ટર તરીકે એમની સાથે કામ કર્યું હતું. અને એમને બી પહેલી પિક્ચર એઝ એ ડિરેક્ટર નિર્માતા તરીકે એમની પહેલી પિક્ચર હતી. ને પિક્ચર તમને ખબર જ છે કે જ્યારે રિલીઝ થઈ એના પહેલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. એ ટાઈમે હર્ષુકભાઈએ ડિરેક્ટ કરેલી પિક્ચર અને મેં મારી જ પહેલી પિક્ચર એકવાર પીને મળવા આવજે ફરીથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવા માટે સફળ ફિલ્મો બની. એવા બહુ જ સારા ડાયરેક્ટર, પ્રોડ્યુસર ને અમારા તો મોટા ભાઈ સમાન કે ઘણું બધું એમના જોડે શીખવા મળ્યું છે. પહેલે પિક્ચર એમના હાથ નીચે મારે કામ કરવાનો મોકો મળ્યો હતો મને. અને જ્યારે મેં પિક્ચરની ના પાડી ત્યારે હર્ષુભાઈ પહેલા એવા વ્યક્તિ હતા કે મને મનાવે તો ભાઈ તું પિક્ચર કર મળી આ પિક્ચર હિટ ગઈ એવી રીતે તારી પિક્ચર પર તારો બધા લોકો ચાક બહુ છે, અમે બધા તારી સાથે છીએ, તને જેવું આવડે તું એક્ટિંગ કરજે, અમે તારી સાથે છીએ. એ રીતે મારી જોડે વર્ષોથી જોડાયેલા અને મારા મોટા ભાઈ પણ હતા. અને ખરેખર કાલે સમાચાર સાંભળીને બહુ દુઃખ થયું. અચાનક એમનો અટેક આવી ગયો અને આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા. તો બસ ભગવાન માતાજીને પ્રાર્થના કરી શકીએ આપણે કે ભાઈ એમની પવિત્ર આત્માને શાંતિ મળે. તમારી પ્રથમ ફિલ્મ એકવાર પીવને મળવા આવજે તે પણ એમની સાથે જ તમે કામ કર્યું હતું? મારી પહેલી જ ફિલ્મ એકવાર પીવને મળવા જેમાં જે પોતે ડાયરેક્ટર પણ હતા અને પ્રોડ્યુસર પણ હતા. એમની પણ પહેલી જ ફિલ્મ હતી એઝ એ ડાયરેક્ટર પ્રોડ્યુસર તરીકે. એના પછી ઘણી બધી પિક્ચરો અમે જોડે કરી. પ્રેમ ગોરી તારો કેમ કરી પેલા પારકી માની પોતાની, અમને હમણાં જ હાલ વીરુ ગામડે, ઘણી બધી પિક્ચરો અને બધી પિક્ચરો મોટા ભાગની બહુ હિટ રહેલી પિક્ચરો.